હજુ ઘણા મિત્રો જોડાઈ રહ્યા છે, એટલે એકાદ 2 મિનિટ આપણે રાહ જોઈએ. સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદ આચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આદિ શંકરાચાર્યને યાદ કરવા પાછળનું એક મોટું કારણ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ પછી અગર જગત ગુરુની પદવી કોઈને મળી હોય તો તે આદિ શંકરાચાર્ય છે, જેમણે અદ્વૈતવાદ નોન ડ્યુઅલિઝમનો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો. એમણે કહ્યું કે જીવ અને ઈશ્વર બંને એક જ છે, પણ આપણી બુદ્ધિ એ માનવા તૈયાર નથી. અગર શંકરાચાર્યની થોડી વાત કરીએ તો 8મી સદીમાં આ સંત થઈ ગયા. માત્ર 32 વર્ષની ઉંમરમાં ઘણા બધા ગ્રંથોનું એમણે સર્જન કર્યું, ઘણા બધા ભાષ્ય રચ્યા. પિતા શિવગુરુ અને માતા કામાક્ષી દેવી બંને શિવના પરમ ભક્ત. નાંબુદ્રી બ્રાહ્મણ પરિવાર, કેરાલાનું કલાડી ગામ પેરિયાર નદીના કાંઠે આવેલું ગામ. 40 વર્ષ સુધી એમને કોઈ સંતાન નહોતું, અને એક દિવસ ભગવાન શિવે સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે તમારે સામાન્ય પુત્રો જોઈએ છે જે ઘણું લાંબુ જીવશે, કે યુ વોન્ટ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી ચાઇલ્ડ, પણ એ ઘણું ટૂંકું જીવશે. અને ત્યારે બંને શિવગુરુ અને કામાક્ષી દેવીએ એક્સ્ટ્રા ઓર્ડિનરી ચાઇલ્ડની માંગણી કરી અને આદિ શંકરાચાર્યનો જન્મ થયો. શરૂઆત કરતા પહેલા આપણે એક શાંતિ પાઠ જે ખૂબ જ પ્રચલિત છે એને એકવાર સ્મરીએ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનુવાદની દ્રષ્ટિએ જોઈએ તો ઈશ્વર સૌની રક્ષા કરો, ઈશ્વર સૌને પોષણ આપો, ઈશ્વર સૌને શક્તિ આપો. આ અધ્યયનથી અમે સૌ પ્રકાશ પામીએ અને કોઈની પણ ઈર્ષ્યા ન કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ શાંતિ પાઠ આપણે કેમ કર્યો એની પાછળનું પણ એક કારણ છે જે આપણે થોડી વારમાં ચર્ચા કરીશું. હવે શ્રીમદ ભગવદ ગીતાની ચર્ચા આપણે કરતા હોઈએ તો મહાભારત કથાને સમજવી ખૂબ જ જરૂરી છે. લોકડાઉન દરમિયાન કદાચ આપણામાંથી ઘણા બધાએ મહાભારતના અમુક એપિસોડ ફરીથી જોયા હોઈ શકે. એટલે મહાભારતની કથા આમ તો સૌને જ્ઞાત જ છે, પણ છતાંય મને આ એક પિક્ચર ખૂબ ગમે છે જે ગુરુજી જી નારાયણના બુકમાં છે. According to 20th century, it is conflict to consciousness, ethics and company versus ego and company. So on one hand, it is shown as ego and company, and on the other hand, ethics and company is there. એટલે ego and company માં છે wickedness, ego, excess, 100 desires and wants,
who are children of blindness and non-seeing. અને એમને સાથ કોણ આપી રહ્યું છે? એંગર અને એન્સ્ટ્રેન્ચમેન્ટ. On the other side, ethics and company ની વાત કરીએ તો there are ethics, energy, excellence, economy and ecology who are children of purity and beauty. જેમને સાથ મળી રહ્યો છે wisdom નો, right? Effectiveness, efficiency and enlightenment are also there on the part of ethics and company. હવે સમજીએ કે આ છે શું? So wickedness એટલે કે શકુની નું પાત્ર જે છે મહાભારતમાં, evil જેને કહીએ, ઈગો દુર્યોધન છે, excess is દુશાસન, blindness છે ધૃતરાષ્ટ્ર છે, non seeing એ ગાંધારી, અને 100 desires and wants are the 100 Kauravas. Anger is Ashwasthama and estrangement is Karna, who is not friendly with anybody. On the other side, wisdom che Krishna, purity and beauty che Pandu and Kunti, ethics etle Dharmaraja, energy etle Bhim, excellence etle Arjun, economy etle Nakul and ecology etle Sahdev. Effectiveness is Abhimanyu, efficiency is Ghatotgach, and enlightenment એટલે દ્રૌપદી. અગર આપણે ધ્યાનથી સમજીએ તો એન્ટાયર મહાભારત ઇઝ અ સ્ટોરી ઓફ બૂન એન્ડ કર્સ. એટલે વરદાન અને શ્રાપની જ વાતો છે એવું તમે કદાચ આખી સ્ટોરી પરથી તારવી શકો. કહેવાનો મતલબ કે શબ્દો જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે અને શબ્દો ચિરંજીવી છે, ક્યારેય નષ્ટ પામતા નથી. એટલે આપણે આગળ જતા સમજીશું કે શબ્દોનું કેટલું મહત્વ છે જીવનમાં. તો આ ચર્ચાનું જે ટાઇટલ છે એસેન્સ ઓફ શ્રીમદ ભગવદ ગીતા. સ્વામી રામકૃષ્ણ પરમહંસને કોઈએ સવાલ કર્યો કે વોટ ઇઝ અકોર્ડિંગ ટુ યુ ગીતા? તમે ગીતાને શું સમજો છો અથવા તો શું તારવો છો ગીતામાંથી? અને રામકૃષ્ણ પરમહંસે બહુ સરસ જવાબ આપ્યો કે ગીતાનું રિવર્સ કરો તમે તો અર્થ થાય તાગી. આમ પણ બેંગોલી લોકો પ્રોનાઉન્સિએશન્સમાં બહુ અપભ્રંશ ચોક્કસ કરતા હોય. એટલે તાગીનો મતલબ છે ત્યાગી. ત્યાગી મીન્સ રિનન્સિએશન. પણ શેનું રિનન્સિએશન એ આપણે ચર્ચા કરવાની છે. એન્ડ ધેટ ઇઝ ધ એસેન્સ ઓફ શ્રીમદ ભગવદ ગીતા. આપણા સૌના મનમાં એવો એક ખ્યાલ છે કે ત્યાગ અથવા તો રિનન્સિએશન એટલે ભગવા કપડા પહેરીને વૈરાગ્ય લઈ લેવું, સંસાર છોડી દેવો અને સંસારથી દૂર ચાલ્યા જવું અને સાધના કરવી. પણ શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એવું કંઈ જ કરવાનું કહેતા નથી. એના બદલે શું ત્યાગવાનું કહે છે એની જ આપણે ચર્ચા કરવાની છે. ધેટ ઇઝ ધ રિયલ એસેન્સ ઓફ શ્રીમદ ભગવદ ગીતા. હવે મેં થોડા દિવસ પહેલા ISTD વોટ્સએપ ગ્રુપમાં થોડા પ્રશ્નો મૂકેલા કે શ્રીમદ ભગવદ ગીતા આખરે છે શું? શું એ હિન્દુઓનો ધર્મગ્રંથ છે કે પછી બેસણામાં વહેંચાતું કોઈ પુસ્તક છે કે કોઈના મૃત્યુ બાદ 9 દિવસ સુધી શાંતિ પાઠ માટેનું વાંચન છે કે પછી આપણા પૂજા સ્થાનમાં તિલક ચાંદલા થતું માત્ર પવિત્ર પુસ્તક છે કે પછી ન્યાયાલયમાં સોગંદ લેવડાવવા માટે યુઝ થતું પુસ્તક છે
કે પછી સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટેનું મોક્ષ શાસ્ત્ર છે. તો અહીંયા પહેલો અક્ષર છે શ્રી, અને શ્રીનો અર્થ થાય છે શ્રેય અથવા તો કલ્યાણ. ભગવાનના સ્વયં મુખેથી ગવાયેલું ગીત સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે ગવાયેલું ગીત એટલે શ્રીમદ ભગવદ ગીતા. મને અહીંયા એક ભગવાન બુદ્ધની એક વાર્તા યાદ આવી ગઈ કે ભગવાન બુદ્ધ એમના શિષ્યો સાથે એક ગામમાં ગયેલા, અને ત્યાં એક વ્યક્તિએ આવીને બુદ્ધને સવાલ કર્યો કે તમે હંમેશા કહેતા ફરો છો કે માણસ મોક્ષ પામી શકે છે, તો પછી માણસ મોક્ષ મેળવતો કેમ નથી? એટલે બુદ્ધે કહ્યું કે એક કામ કરું ભાઈ, તું ગામમાં જા અને દરેક વ્યક્તિને એની અંતિમ ઈચ્છા શું છે તે જાણ અને એની નોંધ કર, અને આવતીકાલે તું મારી પાસે ફરીથી આવજે. એ માણસ ગામમાં ગયો, દરેક વ્યક્તિને મળ્યો, દરેક વ્યક્તિની અંતિમ ઈચ્છા શું છે પૂછી, કાગળ પર નોંધ કરી, અને બીજા દિવસે એ પહોંચ્યો બુદ્ધ પાસે. અને બુદ્ધે એને પૂછ્યું કે કેટલાને મોક્ષ પ્રાપ્ત કરવો છે? માણસે જવાબ આપ્યો, એક પણ. એ બુદ્ધે બહુ સરસ કહ્યું કે હું હંમેશા કહું છું કે દરેક માણસ મોક્ષ પામી શકે છે, દરેક માણસ મોક્ષ પામવા માંગે છે એવું હું ક્યારેય કહેતો નથી. એટલે શ્રીમદ ભગવદ ગીતા કલ્યાણ, માનવના કલ્યાણ માટે કહેવાય છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણે કહેલું છે કે જ્યારે મનુષ્ય શરીર બન્યું ત્યારે એમને અંદરથી એક એવો ભાવ જાગ્યો કે આ તો બ્રહ્મને પ્રાપ્ત કરવા માટેનું શરીર છે. આવું શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે. બરાબર. તો ભગ શબ્દ, ભગવાન આપણે જયારે કહેતા હોય તો ભગ શબ્દ ક્યાંથી આવે? સંસ્કૃતમાં એક શ્લોક છે, ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસઃ શ્રિયઃ જ્ઞાનમ વૈરાગ્યમ ઇત્યેષામ ક્ષણામ ભગ ઇતિ રણા. એટલે કે સમગ્ર ઐશ્વર્ય શબ્દ નંબર 1, ધર્મ નંબર 2, યશ નંબર 3, શ્રી નંબર 4, જ્ઞાન નંબર 5 અને વૈરાગ્ય નંબર 6. એટલે એમ કે આ જે 6 લક્ષણો જેનામાં હોય એને ભગ અથવા તો ભગવાન એવી ઉપમા આપી શકાય. સમગ્ર ઐશ્વર્ય એટલે જેના માટે કંઈ પણ પ્રયત્ન ના કરવો પડે અને ખૂબ જ સહજતાથી કામ થઈ જાય. ઈશ્વર સંકલ્પ કરે અને કામ થઈ જાય. આપણે વિચાર કરીએ પછી એને અમલમાં મૂકવો પડે, આપણી કર્મેન્દ્રિયો દ્વારા એને અમલમાં મૂકીએ પછી કદાચ એ સિદ્ધ થાય, પણ ઈશ્વરને તો એવું કરવાની જરૂર નથી. અગેન શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે કે એકોસ અહમ બહુશ્યામી, ભગવાને સંકલ્પ કર્યો કે હું એકમાંથી અનેક થઈ જાઉં અને આ બ્રહ્માંડની રચના થઈ. એટલે સમગ્ર ઐશ્વર્ય જેનામાં છે એ ભગવાન કહેવાય. બીજું છે ધર્મ, જેમનામાં બધા જ ધર્મો આવી ગયા. ધર્મો આપણામાં પણ છે, પણ આપણામાં ક્રમબદ્ધ છે. આપણે ગૃહસ્થ છીએ ત્યારે બ્રહ્મચારી નથી, બ્રહ્મચારી છીએ ત્યારે ગૃહસ્થ નથી, ગૃહસ્થ છીએ તો વાનપ્રસ્થી નથી, સ્ત્રી છીએ તો પુરુષ નથી, પણ ઈશ્વરનામાં બધું જ એક સાથે છે. યશ, કીર્તિ અને યશ જેનામાં હંમેશા હાજર રહેલા છે. શ્રી, જે હંમેશા કલ્યાણની જ વાતો કરે છે. ભગવાન સર્વજ્ઞ છે, જ્ઞાન, અને ભગવાન હંમેશા અલિપ્ત છે, કોઈ વસ્તુથી લિપ્ત નથી, બંધાતા નથી. એટલે આવા 6 શબ્દોનું જેનામાં મિશ્રણ છે એને ભગવાન કહેવાય. એ ભગવાનના સ્વયં મુખે જે માનવના કલ્યાણ માટે ગીત ગવાયું એને શ્રીમદ ભગવદ ગીતા એવું નામ આપવામાં આવ્યું. અને
સામાન્ય રીતે આપણે ગીત ક્યારે ગાઈએ? જ્યારે આપણે સંપૂર્ણ આનંદમાં હોઈએ ત્યારે. એટલે મહાભારતના યુદ્ધમાં ધર્મ અને અધર્મની સેનાઓની વચ્ચે ભગવાન સંપૂર્ણ આનંદમાં જ્યારે રહીને અર્જુનને કલ્યાણ માટેનું ગીત સંભળાવે છે, એને ભગવાન વેદવ્યાસે શ્રીમદ ભગવદ ગીતાની ઉપમા આપી. હવે શ્રીમદ ભગવદ ગીતાના મેં જે પ્રશ્નો કર્યા એનો જવાબ વેદવ્યાસ શ્રીમદ ભગવદ ગીતામાં જ આપે છે. અને એ જવાબ કેવો છે આ વિડીયો હું તમને થોડી વાર પછી બતાવું, પણ એ જવાબ વેદવ્યાસનો કેવો છે એ સમજીએ પહેલા. તો દરેક અધ્યાયના અંતે, I mean to say, at the end of every chapter, there is a statement written by Vedvyasa, and he mentions that Om Tat Sad iti Srimad Bhagavad Gitasu Upanishadsu Brahma Vidyayam Yoga Shastre Shri Krishnarjun Samvade. પછી દરેક ચેપ્ટરના નામ છે. ફોર એક્ઝામ્પલ, પહેલું ચેપ્ટર છે તો એને અર્જુન વિષાદ યોગ છે. સો અર્જુન વિષાદ યોગો નામ પ્રથમો અધ્યાય. આ સ્ટેટમેન્ટ મેં બીજા અધ્યાયનું લીધું છે, એટલે અહીંયા લખ્યું છે કે સાંખ્ય યોગો નામ દ્વિતીયો અધ્યાય. તો આ સાચો જવાબ છે કે શ્રીમદ ભગવદ ગીતા ખરેખર છે શું? તો સૌથી પહેલું ઉચ્ચારણ છે ઓમ. બરાબર. અને આ ઓમને સમજવા માટે, ઓમમાં કેટલી તાકાત છે એ સમજવા માટે હું તમને આ એક વિડીયો બતાવું. તો મંત્રમાં એટલી બધી તાકાત છે. શબ્દ મેં તમને શરૂઆતમાં જ કહ્યું એ પ્રમાણે કે એન્ટાયર મહાભારત ઇઝ અ સ્ટોરી ઓફ બૂન એન્ડ કર્સ, એટલે કે વરદાન અને શ્રાપની જ વાર્તા છે આખી. એટલે શબ્દો હંમેશા ચિરંજીવી રહે છે. આજે આપણે એમ કહીએ છીએ કે શ્રીમદ ભગવદ ગીતા અથવા તો મહાભારતને ઘટનાને ઘટે 5000 વર્ષ થયા, પણ 5000 વર્ષ પછી પણ શ્રીમદ ભગવદ ગીતાના એ શ્લોકો હજુ જ એટલા ચિરંજીવ છે. એવું નથી કે ભગવાનના મુખે કહેવાય એટલા માટે, અને છે ચિરંજીવ. શબ્દો ક્યારેય મરતા નથી. એટલે આપણે કોઈના માટે સારું વિચારીએ છીએ તો હંમેશા સારું થઈને જ રહેશે, અને કોઈના માટે ખરાબ વિચારીએ છીએ તો ખરાબ થઈને જ રહેશે. એટલે બોલવામાં શબ્દોનો યોગ્ય ઉપયોગ ખૂબ જ જરૂરી છે. શ્રીમદ ભગવદ ગીતા આપણને શીખવે છે. તો ઓમનું ઉચ્ચારણ વેદવ્યાસે સૌ પ્રથમ કર્યું, અને પછી શબ્દોનો ઉપયોગ કર્યો તત્સદ ઇતિ. એને છૂટા પાડીએ તો તત, સત, ઇતિ 3 શબ્દોનો ઉલ્લેખ છે. અને ઓમ તત્સદ ઇતિનો જવાબ ભગવાન પોતે 17મા અધ્યાયના 23મા શ્લોકમાં આપે છે. એની ચર્ચા આપણે ફરી ક્યારેક કરીશું, પણ ખાલી તમારી જાણ માટે ઈશ્વર પોતે કહે છે કે પરમ સત્ય એક જ છે જે ત્રણેય કાળમાં ન બદલાય. મતલબ ભૂતકાળમાં પણ એનું એ જ હતું, વર્તમાન કાળમાં પણ એ જ છે, અને ભવિષ્યમાં પણ એ જ રહેશે, જે ક્યારેય બદલાતું નથી. એ that is
તત્સદ ઇતિ આપણા વેદોનું પણ વાક્ય છે, તત્વમસી તત્વમ અસી, તે તું જ છે એવું જ્યારે આ વેદ કહેતા હોય તો ભગવાન પણ એ જ કહી રહ્યા છે. અને મજાની વાત એ છે કે દુનિયાનો આ એક જ ગ્રંથ એવો છે જેમાં શ્રી ભગવાન ઉવાચ એવું લખાઈને આવે. બાકી કોઈ જગ્યાએ તમને એવું નહીં જોવા મળે કે ભગવાન બોલ્યા. તો વેદવ્યાસ આગળ લખે છે કે શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષદસુ, મતલબ કે ભગવદ ગીતાને ઉપનિષદની ઉપમા આપવામાં આવી. હવે ઉપનિષદ છે શું? તો વેદ ની અગર વાત કરીએ એવું કહેવાય છે કે વેદ વ્યાસે સમગ્ર વેદ જે અપૌરુષય કહેવાય, એટલે કે ભગવાનના મુખેથી બોલાયા, કોઈ લખ્યા નથી, સ્વયં ઈશ્વરના મુખેથી કહેવાયા. અને એનું કારણ પણ શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન પોતે જ આપે છે, એ આપણે પછી ચર્ચા કરીએ. તો એ વેદોના 4 ભાગ વેદ વ્યાસે સમગ્ર માનવ જાતિ માટે કર્યા. અને એમાં ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ એમ 4 વેદનો જન્મ થયો. પણ આ વેદના 4 ભાગ છે તમારી જાણ માટે. પ્રથમ ભાગ જે છે વેદનો એને મંત્ર ભાગ કહેવામાં આવે. સંસ્કૃતમાં એને સંહિતા પણ કહેવામાં આવે છે, or you can also known it as સુક્તમ. બીજો ભાગ જે છે it's a part known as બ્રાહ્મણ ભાગ, જેને શ્રીમદ ભગવદ ગીતામાં આપણે કર્મયોગ નામથી ઓળખીએ છીએ. ત્રીજો વેદનો જે ભાગ છે એને આરણ્યક ભાગ એવા નામથી ઓળખવામાં આવે છે, જેને ભગવદ ગીતામાં ઉપાસના યોગ અથવા તો ભક્તિ યોગ જે આપણે જાણીએ છીએ. અને ચોથો જે ભાગ છે, જે વેદનો અંતિમ ભાગ છે, એ વેદાંત તરીકે ઓળખાય છે અથવા તો ઉપનિષદ તરીકે ઓળખાય છે. અને શ્રીમદ ભગવદ ગીતામાં એને આપણે જ્ઞાન યોગ થી ઓળખીએ છીએ. એટલે વેદ વ્યાસે દરેક અધ્યાયના અંતે આ સ્ટેટમેન્ટ મૂક્યું છે, ઓમ તત્સદિતિ, તે જ સત્ય છે, શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષદસુ, વેદોનો અંતિમ ભાગ ઉપનિષદ એટલે જ્ઞાન યોગ જેને કહીએ એવું ઉપમા આપવામાં આવ્યું. પછી શબ્દ વાપર્યો બ્રહ્મ વિદ્યાયામ. હવે બ્રહ્મ વિદ્યા શબ્દ કેમ વાપરવામાં આવ્યો? તો એનો ઉત્તર પણ ભગવાન શ્રી કૃષ્ણ 4થા અધ્યાયના પ્રથમ શ્લોકમાં આપે છે. ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન હમ વ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનોરિક્ષ્વા કવે બ્રવિત. એટલે કે સૂર્યનું એક નામ છે વિવસ્વાન, અને અર્જુનને સમજાવતા ભગવાન 4થા અધ્યાયના પ્રથમ શ્લોકમાં કહે છે કે આ યોગ મેં સૌ પ્રથમ સૂર્યને કહ્યો હતો. હવે જો વિજ્ઞાન એમ કહેતું હોય કે પૃથ્વીની ઉત્પત્તિને 4 અબજ વર્ષ થયા, તો કદાચ સૂર્યની ઉત્પત્તિને તો કેટલા વર્ષ છે એની એ આપણી જાણ બહાર છે, આપણી બુદ્ધિની પહોંચની બહાર છે. અને ભગવાન ગીતામાં અર્જુનને એવું કહે છે કે મેં સૌ પ્રથમ આ યોગ સૂર્યને કહ્યો હતો. અને ત્યારબાદ સૂર્યએ એના પુત્ર મનુને કહ્યો. આપણે મનુષ્ય શબ્દ જ્યારે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે એમ કહીએ છીએ કે આપણે મનુની સંતાન છીએ. સો સૂર્યએ આ બ્રહ્મ યોગ મનુને કહ્યો અને મનુએ એના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યો. હજુ પણ આગળ ભગવાન વધારે જેને કહીએ ને સાબિતી આપી રહ્યા છે. તો 7મા અધ્યાયના બીજા શ્લોકમાં ફરી એકવાર એ અર્જુનને કહી રહ્યા છે કે જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ ઇદમ વક્ષ્યામ્ય શેષતઃ
યજ્ઞાત્વા નેહ ભૂયોન્ય યજ્ઞાત્વયમ અવશિષ્યતે. એટલે કે જ્ઞાન અને વિજ્ઞાન એ બધું જ હું તને કહેવા જઈ રહ્યો છું, જે જાણ્યા બાદ બીજું તારે જાણવા યોગ્ય કશું જ નહીં રહે. અને હજુ એક વધુ સાબિતી આપે છે ભગવાન 9મા અધ્યાયના પ્રથમ શ્લોકમાં કે ઇદમ તુ તે ગુહ્યતમ પ્રવક્ષ્યામન્ય સૂયવે જ્ઞાનમ વિજ્ઞાનમ સહિતમ યજ્ઞાત્વા મોક્ષ્યસે અશુભા. ખૂબ જ છુપા જ્ઞાનને અને સાથે જ્ઞાનને હું કહી રહ્યો છું, જે તને અશુભથી મુક્ત કરશે. એટલે વેદવ્યાસ લખે છે, ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે. તો આ માત્ર 5000 વર્ષ પહેલા કહેવાયેલું જ્ઞાન નથી. અબજો વર્ષો પહેલા ભગવાને સૂર્યને જે જ્ઞાન આપ્યું હતું એ જ જ્ઞાનનો ઉલ્લેખ શ્રીમદ ભગવદ ગીતામાં ફરી એકવાર અર્જુનને કહેવામાં આવ્યો. આપણે આગળ ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે શબ્દો બહુ મહત્વના છે. અને તમારી જાણ માટે કે આપણી વાણીના 4 પ્રકાર છે. સૌપ્રથમ પ્રકાર જે છે એને નામ આપવામાં આવ્યું છે વૈખરી. વૈખરી એટલે આપણે જે મોઢેથી બોલીએ અને કાનેથી સંભળાય સમજાય તે, જેને આપણે શબ્દો કહીએ છીએ, એ ભાષા, એ વાણી. બીજો પ્રકાર છે મધ્યમા. મધ્યમા એટલે આપણે જે હાવભાવ સંકેત, મોંથી જે હાવભાવ કરીએ, આંખોથી જે ભાવ કરીએ, નેત્રોથી જે સમજાય, એ મધ્યમા વાણી કહેવાય. વાણીનો ત્રીજો પ્રકાર છે પશ્યંતી, એટલે કે મનમાંથી જ નીકળે અને મનમાં જ સંભળાય, જેને આપણે વિચાર કહીએ છીએ. અને ચોથો શબ્દ છે પરા, એટલે કે આકાંક્ષા, ઈચ્છા, નિશ્ચય, પ્રેરણા, વરદાન, શ્રાપ, જે અંતઃકરણમાંથી નીકળે, જેને આપણે સંકલ્પ એવું નામ આપીએ છીએ. તો 4 પ્રકારની વાણી છે. આનો ઉલ્લેખ હું એટલા માટે કરી રહ્યો છું કે આપણા બુદ્ધિજીવીઓને હંમેશા પ્રશ્ન થાય કે શ્રીમદ ભગવદ ગીતામાં 700 શ્લોક છે અને મહાભારતનું યુદ્ધ શરૂ થવાની જ્યારે તૈયારીઓ થઈ ગઈ છે, ત્યારે આ 700 શ્લોકનું પઠન અર્જુન અને કૃષ્ણ વચ્ચે જે સંવાદ રૂપે ઘટિત થયું, તો એને કેટલો બધો સમય લાગ્યો હશે. અત્યારે 700 શ્લોક આપણે વાંચવા જઈએ અગર સંસ્કૃતમાં, તો પણ ઓછામાં ઓછા 4 કલાકથી 5 કલાકનો સમય લાગે. તો શું ભગવાને એટલો બધો સમય લગાડ્યો હશે? એટલે એના ઉપર જાત જાતની વ્યાખ્યાઓ થાય. પણ મારી સમજ એવું કહે છે, અગેન આ મારી સમજ છે, હું એમાં ખોટો હોઈ પણ શકું, કે ઈશ્વરની જ્યારે પરાવાણી હોય, એટલે કે સંકલ્પની જ્યાં વાત હોય, ત્યાં ઓટોમેટિક બધું સમજાઈ જાય. એટલે વૈખરી, મધ્યમાં, પશ્યંતી અને પરા, આ 4 વાણીના પ્રકારમાં સૌથી ઉપર જે આવે એ પરાવાણી છે, જે ઈશ્વરની વાણી છે. એના પછી આવે પશ્યંતી, જે મનમાંથી નીકળે અને મનથી જ સંભળાય, જેને વિચાર આપણે કરીએ છીએ. આ પશ્યંતીનો પ્રભાવ બાકીની 2 વાણી ઉપર ખૂબ રહેલો છે. એક છે મધ્યમાં, જે શરીરના હાવભાવથી વ્યક્ત થાય છે, અને વૈખરી, જે મોઢા દ્વારા આપણે બોલીએ છીએ. એટલે ઈશ્વરનું આ જે જ્ઞાન 700 શ્લોકોમાં પ્રદર્શિત થયેલું છે શ્રીમદ ભગવદ ગીતા રૂપે, એ આપણે ઈશ્વરની પરાવાણી રૂપે સમજીએ તો આપણને એ સમજવામાં ખૂબ સરળતા રહેશે. હવે આદિ શંકરાચાર્યએ એક ગ્રંથ રચ્યો છે, જેનું નામ છે વિવેક ચૂડામણી. અને વિવેક ચૂડામણી નામના ગ્રંથના પ્રથમ શ્લોકમાં એમણે પહેલું જે વાક્ય લખ્યું છે
એ આ છે, જંતુ નામ નર જન્મ દુર્લભ મતઃ. એટલે કે મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવો ખૂબ જ અઘરો છે, ખૂબ જ કઠણ છે, ખૂબ જ દુર્લભ છે. અહીંયા શબ્દ એમણે જંતુ નામ કેમ વાપર્યું? આપણે હિન્દુ માઇથોલોજી પ્રમાણે there are 84 lakhs births. આપણે એવું કહીએ છીએ 84 લાખ યોનિમાં જન્મ થાય ત્યારે છેલ્લી યોનિ એ મનુષ્ય યોનિ છે. તો વેદમાં પણ આનો વાત કહેવામાં આવી છે કે 4 પ્રકારના જંતુ એટલે કે પ્રાણીઓ છે. પહેલા પ્રકારનું જે પ્રાણી કહેવાય એનો પ્રકાર છે ઉદ્વિજ. ઉદ્વિજ એટલે જે ધરતી ફાડીને નીકળે એ, એટલે વૃક્ષો બેઝિકલી. તો એ પહેલા પ્રકારમાં આવે. બીજો પ્રકાર જે પ્રાણીઓ અથવા જંતુઓનો છે એને કહેવામાં આવે સ્વેદજ. સ્વેદ એટલે પરસેવો, એટલે પરસેવાથી જે ઉત્પન્ન થાય એવા પ્રકારના જંતુ, જેમાં ચાંચડ, માકડ, જૂ આપણે જે કહીએ છીએ તે. ત્રીજા પ્રકારના જે જંતુ અથવા પ્રાણી છે એનો પ્રકાર છે અંડજ. અંડજ એટલે ઈંડામાંથી જે ઉત્પન્ન થાય તે. અને ચોથો પ્રકાર છે જરાયુજ, એટલે કે જે ગર્ભ થકી ઉત્પન્ન થાય તે. અને એટલા માટે આદિ શંકરાચાર્ય લખે છે કે જંતુ નામ નરજન્મ દુર્લભ મતઃ. આ 4 પ્રકારના પ્રાણીઓમાં ઉદ્વિજ, સ્વેદજ, અંડજ અને જરાયુજ. આ જરાયુજમાં પણ મનુષ્ય તરીકે જન્મ પ્રાપ્ત કરવો એ ખૂબ જ દુર્લભ બાબત છે. અને આ વાક્ય જ્યારે મેં વાંચ્યું, શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્યારે શ્લોક વાંચ્યો ત્યારે તરત જ એની સ્મૃતિ થઈ હતી વિવેક ચૂડામણીના પ્રથમ વાક્ય સાથે. ભગવાન પોતે લખે છે કે મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદ ઇતિ સિદ્ધયે યતતામ અપી સિદ્ધાનામ કશ્ચિન્મામ વેતિ તત્વતઃ. એટલે કે હજારો મનુષ્યોમાં કોઈ એક જ મનુષ્ય મને પામવાનો પ્રયત્ન કરે છે, અને એ હજારોમાં પ્રયત્ન કરે છે, એમાંથી પણ કોઈ એક જ મને પામી શકે છે. કહેવાનો મતલબ કે આ કોરોના કાળમાં સંબંધોની વાસ્તવિકતા દરેકના સામે આવી ગઈ. આપણે જ્યારે સ્ટોરી વાંચતા હતા કે વાલીઓ લૂંટારો જ્યારે નારદ મુનિએ એને કહ્યું કે તું તારા ઘરે જઈને પૂછી આવ કે તારા પાપમાં ભાગીદાર કેટલા તારા ઘરના સભ્યો, અને બધા ઘરના સભ્યોએ કહ્યું કે કોઈ પણ નહીં. અને એમાંથી એ વાલ્મીકી તરીકે રૂપાંતરિત થયા. કદાચ કોરોનાએ પણ એક કડવી વાસ્તવિકતા સમજાવી દીધી છે કે ઘરના સભ્યો પણ નથી થતા. તો એ કેસમાં ભૌતિકતા તરફથી ધ્યાન હટાવીને ઈશ્વર પ્રાપ્તિ તરફ આપણું ધ્યાન કેમ નથી જતું, એ પ્રશ્ન છે. અને ઈશ્વર પોતે લખે છે કે 1000માંથી કોઈ એક જ મારા માટે પ્રયત્ન કરે છે. આપણને ખાતરી નથી કે આપણને મનુષ્ય જન્મ ફરી એક વાર મળશે કે કેમ. બરાબર. આગળ લખે છે ભગવાન કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે વાસુદેવઃ સર્વમ ઇતિ સ મહાત્મા સુદુર્લભ. 7મા અધ્યાયના 19મા શ્લોકમાં એવું કે છે કે ઘણા જન્મ પછી મને જ્ઞાની પામે છે. કોણ? પ્રભુ પેખે જગમાં બધે, એટલે કે વાસુદેવઃ સર્વમ ઇતિ. હવે આપણી બુદ્ધિ માનવા તૈયાર નથી કે ઈશ્વર બધામાં છે, એવું આપણે બિલકુલ સમજવા તૈયાર નથી. ઈશ્વર કહે છે કે બધું મારું જ રચિત છે, પણ છતાં આપણે માનવા તૈયાર નથી. ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે આ મકાન મારું છે, તો આપણા જન્મ પહેલા આ મકાન આપણું પોતાનું હતું ખરું?
કદાચ આપણે એમ કહીશું કે બાપ દાદાઓના વખતની જમીન હતી એમાં મકાન બનાવ્યું, તો પ્રશ્ન એ થાય કે બાપ દાદાઓ પહેલા એ જમીન કોની હતી? અલ્ટિમેટલી જેમ ઊંડા ઉતરતા જઈશું એમ ખ્યાલ આવશે કે આમાં આપણું કશું જ નથી. અગર હું એમ કહું છું કે કાર મારી છે, તો પ્રશ્ન એ થાય કે કારનું રો મટીરિયલ ચંદ્ર ઉપરથી કે મંગળ ગ્રહ ઉપરથી કે ગુરુ ગ્રહ કે શનિ ગ્રહ ઉપરથી નથી આવ્યું, પૃથ્વી પરથી જ આવ્યું. અને પૃથ્વી કોની? તો ત્યાં આપણો જવાબ કદાચ અટકી જાય. ઉપનિષદનો એક ખૂબ સુંદર શ્લોક છે અને એ શ્લોક થકી આગળના ગીતાના 2 શ્લોકોને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આહાર નિંદ્રા ભય મૈથુનંચ સામાન્યમ એતત પશુભીર નરાણા. એટલે કે ખોરાક, ઊંઘ, ડર અને સંતતિ પેદા કરવાની બાબતમાં માણસ અને પશુ પક્ષીઓ એક સમાન છે. પહેલા વાક્યનો મતલબ આવો થાય. આહાર નિંદ્રા ભય મૈથુનંચ સામાન્યમ એતત પશુભીર નરાણા. તો પછી માણસને જુદું કેવી રીતના, કયું તત્વ પાડી રહ્યું છે? બુદ્ધિર્હિ તેષામ અધિકો વિશેષ. એક બુદ્ધિ જ એવું તત્વ છે જે મનુષ્યને બાકીના તમામ જંતુ, પશુ, પ્રાણી, પક્ષીઓ એ અલગ કરી રહ્યું છે. ઉદાહરણ તરીકે આપણે માણસ છીએ એ આપણને ખબર છે કે આપણે માણસ છીએ, અથવા તો સ્ત્રી છીએ કે પુરુષ છે એવું આપણને જાણ છે. પણ ગાયને ખબર છે કે પોતે ગાય છે? અથવા તો મગરને ખબર છે કે હું મગર છું? નથી ખબર. આ શબ્દો એઝ એન ઓબ્જેક્ટ આપણે બનાવે છે, ભાષામાંથી જન્મેલા શબ્દો છે. પહાડને પહાડ એવું નામ આપી દીધું આપણે સમજવા માટે, અને આપણી બુદ્ધિ એને સ્વીકારી પણ લીધું. પણ શું એ ખરેખર પહાડ છે? ભાષાની ઉત્પત્તિ ન થઈ હોત તો આપણે એને કેવી રીતના ઓળખતા હોત? એ મોટો પ્રશ્ન છે. સો બુદ્ધિર્હિ તેષામ અધિકો વિશેષ. એટલે એક માત્ર બુદ્ધિ જ એવું તત્વ છે જે વ્યક્તિને ખૂબ અલગ તારવી રહ્યું છે. બુદ્ધ્યા વિહીન પશુભિઃ સમાન. એટલે કે જે બુદ્ધિનો યોગ્ય ઉપયોગ નથી કરતા એ પશુ સમાન જ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ લખે છે કે મમે વાંશો જીવ લોકે. એટલે કે હું સર્વ જીવોમાં હું જ છું, આવું ભગવાન ગીતામાં કહે છે. મમે વાંશો જીવ લોકે, સર્વ જીવોમાં હું જ પ્રસ્થાપિત છું. પણ માણસની બુદ્ધિએ બધા ભેદ ઉભા કર્યા. એટલે એવું કહીએ ને કે બુદ્ધિ સંચાલક છે, મન આપણું રિમોટ છે અને શરીર ટીવી છે. ટૂંકમાં બુદ્ધિ ક્રોધનું બટન દબાવે એટલે શરીર ક્રોધ દેખાડે. બુદ્ધિ ઈર્ષ્યાનું બટન દબાવે એટલે શરીર ઈર્ષ્યા દેખાડે. બુદ્ધિ અભિમાનનું બટન દબાવે એટલે શરીર અભિમાન દેખાડે. પણ બુદ્ધિનો ઉપયોગ ઈશ્વર પ્રાપ્તિ માટે થતો નથી. એટલે બીજા અધ્યાયના 62માં અને 63માં શ્લોકમાં ભગવાન આ બુદ્ધિ ઉપર અર્જુનને ખૂબ સમજાવી રહ્યા છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સમજાયતે કામઃ કામાત ક્રોધો બીજાયતે. એટલે કે કોઈ પણ ભૌતિક વસ્તુ માટે વિચાર જન્મે એટલે આકર્ષણ ઉત્પન્ન થાય. દાખલા તરીકે આપણા મિત્ર પાસે કોઈ નવો ફોન આવે એટલે સ્વાભાવિક રૂપે આપણને પણ એવો ફોન આપણી પાસે હોય એવો એક વિચાર જન્મે. એ વિચાર જન્મે એટલે આકર્ષણ ઉત્પન્ન થાય. એ હું એને કેવી રીતના મેળવું? આકર્ષણથી એ વસ્તુ માટે જોડાણ ઊભું થાય, સંગ છેવટે થાય, જેમ ભગવાન કહે છે. અને તેમાંથી ઈચ્છા જન્મે. કામ એટલે ઈચ્છા. હવે જો ઈચ્છા પરિપૂર્ણ થાય તો ઈચ્છામાંથી મોહ જન્મે અને લોભ જન્મે. વી બીકમ ગ્રીડી મોર એન્ડ મોર. અને જો ઈચ્છા અધૂરી રહી જાય તો ભગવાન કહે છે કે કામથી ક્રોધ પછીથી થાય. એટલે કે ઈચ્છા જો અધૂરી રહી ગઈ તો ક્રોધ જન્મે. બાળક જીદ કરે કે મારે ફોન જોઈએ છે, એને મળી જાય તો એનાથી વધુ સારો ફોન મેળવવાની ઈચ્છા કદાચ એને જાગશે. અને જો ન પરિપૂર્ણ થઈ તો એ ગુસ્સો કરશે.
ક્રોધથી સંમોહ, મતલબ કે આપણે જેને હિપ્નોટાઇઝ કહીએ છીએ, સંમોહન. અને માણસ જ્યારે સંમોહિત થાય ત્યારે એની વિવેક બુદ્ધિ નાશ પામે, અને વિવેક નાશ પામે એટલે સ્મૃતિ ભ્રમ થાય, અને સ્મૃતિ ભ્રમ થાય એટલે બુદ્ધિનો નાશ થાય. અને ભગવાન કહે છે કે બુદ્ધિનો જો નાશ થયો તો તમારો વિનાશ રોકડો છે, એવું સમજશે. અને કદાચ એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના અંતિમ શ્લોકમાં અર્જુન એવું કહે છે, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા કરીશ્યે વચનમ તવ. એટલે આ આખી જે અહીંયા વાત છે કે વિચારમાંથી આકર્ષણ, આકર્ષણમાંથી વસ્તુ માટેનું જોડાણ, એ જોડાણમાંથી જન્મતી ઈચ્છા, ઈચ્છા જો પરિપૂર્ણ થઈ તો મોહ અને લોભનો જન્મ, ઈચ્છા જો પરિપૂર્ણ ના થઈ, અધૂરી રહી ગઈ તો ક્રોધનો જન્મ, ક્રોધથી મૂઢતા આવે એટલે કે સ્મૃતિ ભ્રમ થાય, અને સ્મૃતિ ભ્રમ થાય તો બુદ્ધિ નાશ પામે, અને બુદ્ધિ નાશ પામે તો વિનાશ ચોક્કસ થાય, મનુષ્યનો વિનાશ ચોક્કસ થાય. તો આપણું જે ટાઇટલ હતું ચર્ચાનું, એસેન્સ ઓફ શ્રીમદ ભગવદ્ ગીતા, અને મેં ઉલ્લેખ કર્યો તો સ્વામી રામકૃષ્ણ પરમહંસનો, કે એમને કોઈએ પૂછ્યું કે વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ એસેન્સ ઓફ શ્રીમદ ભગવદ્ ગીતા, અને એમણે કહ્યું કે ગીતાનું રિવર્સ થાય ત્યાગી, એટલે કે ત્યાગ, રિનન્સિએશન. તો એસેન્સ ઓફ શ્રીમદ ભગવદ્ ગીતા ઇઝ ધીસ, કે ભગવાન કહે છે કે યુ રિનન્શિએટ યોર ડિઝાયર, એટલે કે કામ. You renunciate your anger, that is ક્રોધ. You renunciate your greediness, that is lobh. You renunciate your delusion, that is moh. You renunciate your arrogance, that is mad. And you renunciate your jealousy, that is matsarya. એટલે કે કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને માત્સર્ય, આ 6 વસ્તુનો ત્યાગ કરવાનું ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજાવે. અને આ 6 વસ્તુનો વાદળ તમને જાણીને આશ્ચર્ય થશે, આપણે વિજ્ઞાનમાં ભણી ગયા નાના હતા ત્યારે, કે વાદળો કેવી રીતના બને. સૂર્યની ગરમીથી પાણીનું બાષ્પીભવન થયું, વરાળના સ્વરૂપમાં પાર્ટિકલ્સ ગયા હવામાં, અને એના સાથે ધૂળ અને અસંખ્ય બાકીની રજકણો ભેગી થઈ, અને એ પાર્ટિકલ્સ ગાઢ થતા ગયા, અને એમાંથી કાળા વાદળો ઘટ બનતા ગયા. એટલે કે આપણી સાચી ઓળખ આપણે કદાચ ભૂલી ગયા છે. આ કાળા વાદળોના થર એવા જામી ગયા છે કે અગર એ હટશે નહીં ત્યાં સુધી આપણને આપણા સાચા સ્વરૂપનું આપણને ભાન બિલકુલ થશે નહીં. ગયા રવિવારે મેં જે સંદેશો વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો, એ મારો કોઈ આક્રોશ નહોતો, પરંતુ એ શ્રી કૃષ્ણનો જ સંદેશ હતો કે આજે બન્યું છે એવું કે આપણે એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે એક સાચો સંદેશો બાકીના ખોટા સંદેશાઓની વચ્ચે ખોવાઈ જાય છે. એટલે કે કેટલાય જન્મો વીતી ગયા પણ છતાં આપણું સાચું સ્વરૂપ આપણને બિલકુલ ખબર જ નથી કે હુ વી આર, વાય આર વી હિયર, એ આપણે વિચારતા જ નથી. ભૌતિકતા તરફ આપણે, મટીરિયાલિઝમ તરફ આપણે ખૂબ આગળ વધી ગયા. યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો કે જે ફિલોસોફીસ અલગ અલગ છે એમાં there is a famous philosophy called ચાવાર્થ દર્શનમ, એટલે કે મટીરિયાલિઝમની જે ફિલોસોફી અત્યારે સમગ્ર વિશ્વમાં પ્રવર્તી રહી છે. and there is a good story in Hindu mythology કે અસુરોમાં એક ઋષિ બની ગયા ચાવાર્ક નામના, અને દેવોના જે ગુરુ હતા બૃહસ્પતિ, એટલે કે ગુરુ, જેને આપણે ગુરુ ગ્રહ નામથી ઓળખીએ, દેવોના ગુરુ કહેવાય બૃહસ્પતિ, એમની પાસે વિદ્યા પ્રાપ્ત કરવા ગયા. અને ત્યારે એ વિદ્યા પ્રાપ્ત કર્યા પછી he was not ready to believe about પુનર્જન્મ અને
આત્મા, આ બધી બાબતો એમણે નકારી કાઢી, કારણ કે આસુરિક વૃત્તિ હતી. અને એટલે એમણે સૂત્ર આપ્યું કે યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ધૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. એટલે કે જેટલું જીવો એટલું સુખેથી જીવો, દેવું કરીને પણ ઘી પીવો, કારણ કે આ દેહ ભસ્મીભૂત થઈ જશે તો શું થવાનું છે? પુનર્જન્મ તો છે જ નહીં. પણ એ આખી વાત અલગ છે. મટીરિયાલિઝમ તરફથી આપણી દ્રષ્ટિ ફેરવીને બધું જ ઈશ્વરનું છે એ તરફ દ્રષ્ટિ અથવા તો જે ભાવ છે આપણો એને બદલવાની જરૂર છે. અને એ ભાવ ત્યારે જ બદલાશે જ્યારે આપણે ગીતાનું વાંચન કરીશું. મેં આગળ કહ્યું એ પ્રમાણે કે મારા વિચારોમાં ચોક્કસ પરિવર્તન આવ્યું છે. મને ઘણો અફસોસ પણ થયો છે કે જીવનના 45-46 વર્ષ મેં વેસ્ટ કરી નાખ્યા. અને 47મા વર્ષથી હું શ્રીમદ ભગવદ્ ગીતાના વાંચન પાછળ લાગ્યો. એટલે ઘણીવાર રડ્યો પણ છું કે જીવનના આટલા બધા વર્ષો મેં વેડફ્યા. પણ કે છે ને દેર આય દુરસ્ત આય. અને એટલા માટે જ મેં રાજુભાઈને વિનંતી કરેલી કે આ શ્રી કૃષ્ણનો સંદેશ જેટલા વ્યક્તિઓ સુધી પહોંચી શકે એટલો પહોંચાડવો છે. અને he agreed upon, અને that's why we all are here. હવે મારે તમારી બુદ્ધિની થોડી કસોટી કરવી છે, તો તમારામાંથી કોઈ એક જણ અલગ અલગ જવાબ આપી શકે આ જોઈને કે આ છે શું. So can anybody answer what is this? Anyone? Yes, please. Anyone of you can answer this? What is this all about? It's a door handle, crocodile. Pardon? ક્રોકોડાઇલ નું ડોર હેન્ડલ છે. Okay. It's a horse, sea horse, અને દરિયાઈ ઘોડો જેને કહીએ છીએ આપણે. What is this? જ્વાળામુખી. Okay. What is this? એબલ. Okay. What is this? પક્ષી. Pakshi. Okay. And what is this? મનુષ્ય. Okay. So I request all of you to now mute your audios. તો તમે બધાએ જવાબો સાચા આપ્યા, કારણ કે આપણને આવું શીખવાડવામાં આવ્યું છે. પણ હકીકત એ હતી કે all these were pictures put on a PowerPoint slide. સત્ય તો એ હતું કે PowerPoint ની સ્લાઇડ પર આ માત્ર ચિત્રો મૂકવામાં આવ્યા હતા. પણ ચિત્ર જેવું જોયું કે દિમાગમાં આપણી બુદ્ધિએ એને રિલેટ કરી લીધું કોઈ એક ઓબ્જેક્ટ સાથે, જે ઓબ્જેક્ટને આપણને એક નામ આપીને શીખવાડવામાં આવ્યું. બરાબર. એટલે વોલ્કેનો, ટેબલ, પક્ષી એવા નામ તમે આપી દીધા, પણ હકીકત કંઈક અલગ જ હતી. હકીકત એ છે કે આ માત્ર ચિત્રો છે અને એ પણ એક સ્લાઇડ ઉપર મૂકવામાં આવેલા છે. એટલે બુદ્ધિ હંમેશા જે જુએ છે એને આપણે સાચું માનીને ચાલીએ છીએ, પણ એ હકીકતમાં નથી. અગર આઇન્સ્ટાઈનની થિયરી ઓફ રિલેટિવિટી ની ચર્ચા અગર આપણે અહીંયા કરીએ તો આઇન્સ્ટાઈનની થિયરી એવું કહે છે, will you please mute the audio? Someone has put the audio on. I request. Yeah. એટલે આઇન્સ્ટાઈનની થિયરી એવું કહે છે કે તમે એક પેપર ઉપર 1 સેકન્ડમાં એક લીટી દોરો. 1 સેકન્ડમાં તમે જેટલી લાંબી લીટી દોરી શકો એને
તમે દોરો. તમે કદાચ કહેશો કે 1 સેકન્ડમાં મેં મારી નોટબુકની સાઈઝ જેટલી લીટી દોરી નાખી, તો તમારી દ્રષ્ટિએ નોટબુકની સાઈઝ જેટલી જ છે. પણ અગર એ જ લીટીને કોઈ બીજા ગ્રહ ઉપરથી જોવામાં આવે તો એ કદાચ 18 માઇલ જેટલી લાંબી દેખાશે. કેમ? કારણ કે 1 સેકન્ડમાં પૃથ્વી 18 માઇલ ફરી જાય છે. એટલે આપણે આપણી બુદ્ધિથી જે ઘટનાનું અર્થઘટન કરીએ છીએ માત્ર એક બનાવટ છે અને એની ચર્ચા આપણે જીવનભર કરતા રહીએ છીએ, પણ એ સદંતર ખોટી છે. આપણને આકાશમાં વિમાનો ચાલતા દેખાય છે, ઉડતા દેખાય છે, એ આપણી દ્રષ્ટિનો ભ્રમ છે. ખરેખર તો દર સેકન્ડે પૃથ્વી એટલું ફરી જાય છે કે આપણને આકાશમાં ઉડતું દેખાય. કહેવાનો મતલબ કે અગર આ ચિત્ર આપણે ટેબલ જોઈએ છે અને ટેબલને હું એક જ સાઈડથી જોઈને સાચું માનું છું તો એ ખોટું છે. ખરેખર તો ટેબલના 4 ખૂણા, 4 બાજુ, ઉપર અને નીચે 10 દિશામાંથી આપણે એને જોઈએ તો ટેબલ વિશે કદાચ આપણે સાચો અભિપ્રાય આપી શકીએ. કહેવાનો મતલબ કે જીવનમાં ઘણીવાર એવું બનતું આવ્યું છે કે બુદ્ધિથી આપણે જે નિર્ણયો લઈએ છીએ એ એક તરફી હોય છે. એટલે અગર તમે કોઈ એક ઊંચું પદ ધરાવો છો તમારી સંસ્થામાં, તો હંમેશા ખ્યાલ રાખજો કે જેટલા ઓપિનિયન તમે મેળવશો તો તમે એના ઉપરથી એક સાચા નિર્ણય અથવા તો સાચા તારણ ઉપર પહોંચી શકશો. હંમેશા આપણું વિચારેલું જ સત્ય હોઈ શકે એ જરૂરી નથી. બીજાનું પણ સત્ય એ સત્ય છે, એ ઈશ્વર કહેવા માંગે છે આ 2 શ્લોકો ઉપરથી. બીજી એક બાબત અહીંયા ખાસ ચર્ચા એ કરવી છે કે દુનિયામાં જે પણ કઈ ઘટના ઘટી અથવા તો જેટલું પણ કઈ તમે મટીરિયાલિઝમ, જેટલી પણ પ્રગતિ તમે જોઈ રહ્યા છો એ માત્ર ને માત્ર શરીર માટે થઈ છે. તમે ઊંડાણપૂર્વક આ લેક્ચર પછી વિચાર કરજો કે જે પણ કઈ પ્રગતિ થઈ છે એ માત્ર એક જ ઓબ્જેક્ટ માટે થઈ છે અને એ છે હ્યુમન બોડી. પણ હ્યુમન બોડી આપણી સાથે રહેતી તો છે નહીં. એવું કહેવાય છે કે પૃથ્વીની ઉત્પત્તિને 4 અબજ વર્ષ થયા અને એમાં મનુષ્યની ઉત્પત્તિને 2 લાખ વર્ષ થયા. હવે 2 લાખ વર્ષમાં અત્યાર સુધીમાં કેટલાય હજારો કરોડો મનુષ્યો જન્મી અને મૃત્યુ પામ્યા, પણ છતાંય 2 દેશો વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે જમીન બાબતે. જમીન આજ દિન સુધી કોઈની નથી. પૃથ્વી 4 અબજ વર્ષથી એમ જ ચાલી રહી છે અને હજુ ચાલતી રહેશે. કોઈની નથી ઈશ્વર સિવાય, કારણ કે ઈશ્વરની જ છે. અને છતાં એક હ્યુમન બોડી, એક ઓબ્જેક્ટ માટે ઝઘડા ચાલી રહ્યા. બીજી એક વાત અહીંયાથી એ શીખવાની છે કે અગર ગ્રુપમાં સપોઝ હું એમ પૂછું કે રાજુભાઈ કોણ, તો કદાચ જવાબ મળશે હું. રાજુભાઈ એમ કહેશે કે હું. અગર હું પૂછું કે યજ્ઞેશભાઈ કોણ, તો કદાચ જવાબ મળશે અગેન યજ્ઞેશભાઈ બોલશે હું. હું એમ પૂછું કે ડોક્ટર ઉત્પલ કોણ, તો જવાબ મળશે કે હું. તો પ્રશ્ન એ થાય કે એક્સટર્નલ ઓબ્જેક્ટ તરીકે એક નામ ચોક્કસ મળ્યું છે, સર્વેશ, રાજુભાઈ, યજ્ઞેશભાઈ, ઉત્પલભાઈ વગેરે, પણ આ દરેકની અંદરથી જવાબ એક જ આવી રહ્યો છે અને ધેટ ઇઝ હું. તો ક્વેશ્ચન થાય હુ ઇઝ હુ. એટલે એના ઉપર વિચાર કરવાનો છે ખાસ. અને આવનારા લેક્ચર સિરીઝમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અમુક શ્લોકોની ચર્ચા ખાસ કરશું. આપની જાણ માટે કહી દઉં કે એક વ્યક્તિએ રમણ મહર્ષિનો કોન્ટેક્ટ કર્યો અને રમણ મહર્ષિને કહ્યું કે મને એક શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતામાંથી તારવી આપો જેમાં આખા શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોકોનો સાર આવી જાય. એટલે રમણ મહર્ષિએ શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક તારવી આપ્યો. અને ત્યારબાદ એમને અંદરથી એક કુતૂહલ એવું થયું, એટલે એમણે અલગ અલગ 42 શ્લોકો જુદા જુદા અધ્યાયમાંથી પસંદ કર્યા અને પસંદ કર્યા બાદ એને ક્રમવાર ગોઠવ્યા. હવે ક્રમવાર જ્યારે હું કહી રહ્યો છું એનો મતલબ એવું નથી કે અધ્યાય 1 પછી અધ્યાય 2 પછી અધ્યાય 3 એ રીતે, એવી નહીં.
કદાચ એવું બની શકે શ્લોક નંબર 1 15મા અધ્યાયનો છે અને શ્લોક નંબર 2 પહેલા અધ્યાયનો છે, સમથિંગ લાઈક. એટલે એવા 42 શ્લોક એમણે અલગ તારવ્યા, એને ક્રમબદ્ધ ગોઠવ્યા અને એમાંથી જે પુસ્તક તૈયાર થયું એને ગીતા સાર એવું નામ આપવામાં આવ્યું. માત્ર 42 શ્લોક જેમાં સમગ્ર ગીતાનો ઉલ્લેખ આવી જાય છે. તો એ 42 શ્લોકોની ચર્ચા આપણે દર મહિનાના પહેલા રવિવારે ચર્ચા કરીશું ક્રમબદ્ધ. અને અગર શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક અને અંતિમ શ્લોક આ બે લઈએ તો પહેલો શ્લોક શરૂ થાય છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર. ધર્મ શબ્દથી શરૂ થાય છે અને પૂરું થાય છે તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. એટલે મમ શબ્દથી પૂરો થાય છે. રામકૃષ્ણ પરમહંસની જેમ અગર આપણે પણ આ બે શબ્દોને રિવર્સ કરીએ તો અર્થ થાય મમ ધર્મ. એટલે મારો ધર્મ શું છે? That is the essence of Srimad Bhagavad Gita. અને મારો ધર્મ છે that I should renunciate કામ, ક્રોધ, મદ, લોભ, મોહ and માત્સર્ય. આ જે વાદળો મારા સાચા સ્વરૂપને, what is my real nature? My real nature is happiness. આનંદ મારો નેચર છે. એને આપણે જે ભૂલી ગયા છે એને શોધવાનું છે. એટલે એ વાદળો હટશે તો આપણને આપણું સાચા સ્વરૂપનું ભાન ચોક્કસ થશે. તો આઈ હોપ કે આ ચર્ચા આપ સૌને પસંદ આવી હશે અને અગર આ પસંદ આવી હોય તો એને માત્ર ને માત્ર શ્રી કૃષ્ણનો સંદેશ જ માનજો. એમાં મારું કશું જ નથી. આઈ એમ નથિંગ. અગર કોઈ દોષ જણાયો હોય તો એને ચોક્કસ મારું માનજો. બીકોઝ સંસ્કૃતમાં એક સુભાષિત છે કે સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ અર્ધો ઘટો ઘોષ મુકૈતી મુના. એટલે કે અધૂરો ઘડો છલકાય ઘણો. ને મેં પણ આજે કંઈક થોડું છલકાવવાની કોશિશ કરી છે પણ અધૂરપ છે મારી. તો એમાં અગર આપને કંઈ ભૂલ ક્ષતિ જણાય હોય તો એને ચોક્કસ મારી માનજો અને કંઈક સારું લાગ્યું હોય તો એને ચોક્કસ ઈશ્વરનું માનજો. થેન્ક યુ વેરી મચ. सर हेलो. हेलो. हाँ सर, क्या मैं कुछ बता सकता हूँ यहाँ पे? हाँ जी, sure. हाँ जी, जो आपने अंदर जो बताया ना कि वो पूरी गीता इतना बड़ा 700 श्लोक वाली है तो उसको पढ़ने में अर्थात बताने में कितना समय लगा होगा? हाँ, तो उसका मैं थोड़ा सा प्रत्युत्तर देना चाहता हूँ, तो क्या मैं बोल सकता हूँ? जी जी जी, जरूर जरूर. अच्छा, तो मतलब कि बहुत सारे लोगों को मतलब कि ઘણા બધા એવા લોકો છે. હેલો. હાજી બોલો. હા, ઘણા બધા એવા લોકો છે જેમને એવી શંકા છે કે યુદ્ધના મેદાનમાં આટલી મોટી 700 શ્લોક વાળી ગીતાને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહેતા કેટલો બધો સમય લાગ્યો છે. બટ આનો એક જવાબ છે જે હું જણાવવા માંગીશ કે આખી સમગ્ર ગીતામાં ટોટલ 700 શ્લોક છે અને પ્રત્યેક શ્લોકને આપણે કંઠસ્થ કરીને ગાઈએ તો 10 સેકન્ડ જેટલો સમય થાય. તો ગીતામાં ટોટલ 700 શ્લોક છે. તો આપણે જો એક શ્લોકને બી ગાઈએ તો 10 સેકન્ડ થાય. તો ટોટલ એવા 700 શ્લોકને ગાવામાં 7000 સેકન્ડ થાય. તો અર્થાત જણાવવા માંગીશ કે 1 કલાકમાં જો ટોટલ 36 સેકન્ડ હોય તો ગીતાના 7000 સેકન્ડ યુઝ કરીએ, મતલબ કે 700 શ્લોકોને ગાઈએ તો 7000 સેકન્ડ યુઝ થાય. તો સ્વરૂપમાં મતલબ કે જે આપણે ગાઈએ તો 2 કલાક જેટલો ટોટલ સમય થાય. તો ઇઝીલી ભગવાન શ્રી કૃષ્ણ 2 કલાકમાં ગીતા સમજાઈ શકે હોઈ શકે. અને અર્થાત આ કહેવા માંગીશ કે આપણે જે ગીતાનું કંઠસ્થ કરે છે એ પદ્ય એઝ વેલ એઝ ગદ્ય સ્વરૂપમાં છે. બટ આપણે ભગવાન શ્રી કૃષ્ણ જે અર્જુનને કહી તે પદ્ય સ્વરૂપમાં હતી અને જે શ્રી કૃષ્ણ દ્રૌપદીના છે વેદવ્યાસજી છે તેમને ગદ્ય સ્વરૂપમાં કેટલાક અધ્યાયને કંઠસ્થ કર્યા છે અને એને લખ્યા છે. તો અહીંયા કન્ક્લુડિંગ એટલું નીકળે કે
7000 સેકન્ડ અર્થાત 700 શ્લોક ઇન્ટુ 10 સેકન્ડ પર શ્લોક 7000 સેકન્ડમાં આખી ગીતા કહી શકી હશે. એવું મારા ઓપિનિયન પ્રમાણે જણાવું છું. ઓકે. યસ ધન્યવાદ રાજભાઈ. સર. હેલો. હાજી હાજી સર્વેશભાઈ. જી. અને અહીંયા ઉપસ્થિત બધા કોઈ પણ હશે, મને એક શ્લોકનો નંબર અને કયા અધ્યાયનો છે, વેધર ઇટ ઇઝ ફ્રોમ ગીતા ઓર ઉપનિષદ વોટ એવર, તો શ્લોક છે કે શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત મસ્તકે શનૈર વિદ્યા શનૈર વિત્તમ પંચતાની શને શને. કરેક્ટ. એકચ્યુઅલી મને શ્લોક યાદ છે, પણ એ કયા અધ્યાયનો છે કાં તો ગીતાનો છે કે કેમ ઉપનિષદનો છે એ આઈ ડોન્ટ નો, તો આઈ વોન્ટ ટુ નો ધીસ. આ શ્રીમદ ભગવદ ગીતાનો શ્લોક નથી. શનૈ પંથા શનૈ કંથા એટલે કે જીવનમાં 5 બાબતો હંમેશા ધીમે ધીમે કરવી, એવો જે ઉલ્લેખ છે એ કોઈ સંસ્કૃતનો સુભાષિત શ્લોક છે. કદાચ ઉપનિષદનો હોઈ શકે, મને આઈડિયા નથી, પણ શ્રીમદ ભગવદ ગીતામાં નથી. સર ઓકે ફાઇન. ઓકે સર્વેશભાઈ, થેન્ક યુ વેરી મચ. જી. ખૂબ સરસ રહ્યું. અમુક લોકોના ફીડબેક બી આવતા હતા. અચ્છા. એક બે જે બહારથી જોઈન થયા હતા એ હિન્દીની ડિમાન્ડ કરતા હતા, પણ એ પછી આપણે વિચારીશું, કારણ કે ગુજરાતીમાં અહીંના જે પાર્ટિસિપન્ટ્સને જેટલું મજા આવશે એટલું હિન્દીમાં આપણે ફરીથી એ અલગથી કંઈક વિચારીશું. મારા વિચાર પ્રમાણે તો આપણે ગુજરાતીમાં જ ચાલુ રાખીશું. એટ ધ મોસ્ટ આપણે એમને સમા માંગી શકીએ કે ભાઈ અમે પાછળથી હિન્દી માટે વિચારીશું. બાકી તો આપણે ગુજરાતીમાં જ સારું પડશે, કારણ કે આપણા મેજોરિટી જે પાર્ટિસિપન્ટ્સ છે એ બધા ગુજરાતી સમજે છે, અને ગુજરાતીમાં જે મજા આવશે એ હિન્દીમાં કદાચ નહીં મજા આવે. જી ચોક્કસ. બરાબર છે ને? ચોક્કસ. હા, તો બધા લોકો માટે ઇન્ફોર્મેશન છે કે નેક્સ્ટ હવે જે ઓગસ્ટનો ફર્સ્ટ સન્ડે આવશે એ દિવસે આપણે આમનો જે બીજો ભાગ છે એ સર્વેશભાઈ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે, અને આજનું જે આ પ્રવચન હતું એનું પણ આપણે રેકોર્ડિંગ એમણે કરી દીધું છે. મેં રેકોર્ડિંગ કર્યું. દર મહિનાનો ફર્સ્ટ સન્ડે કે પછી સેકન્ડ સન્ડે જ કરવું છે? ના, ફર્સ્ટ સન્ડે. ફર્સ્ટ જ. ઓકે, એટલે ફર્સ્ટ ફિક્સ છે આપણે. જી જી જી. ફર્સ્ટ સન્ડે ઓગસ્ટ મહિનામાં, બરાબર? એવી રીતના એવરી મંથ ધ ફર્સ્ટ સન્ડે. ઓકે, એટલે આજે સેકન્ડ છે એ તો ખાલી આપણે શરૂઆત કરી. આ એકચ્યુઅલી ગયા રવિવારે આપણે પ્લાન કર્યું આપણે થોડું એ થઈ ગયેલું મિસમેનેજમેન્ટ, એટલે આપણે પછી એને આપણે પોસ્ટપોન ના કર્યું. આ રવિવારે આપણે લઈ લીધું, પણ હવે નેક્સ્ટ ટાઈમ થી એવરી સન્ડે ફર્સ્ટ સન્ડે થશે મંથમાં, બરાબર? 10 to 11. હા, 10 to 11. એમાં કઈ ફેરફાર હશે તો પછી આપણે જણાવી દઈશું ટાઈમમાં. ઓકે, ત્યાં સુધી આ ફિક્સ છે. આજે જેટલા લોકો જોડાણા એ બધાને વિનંતી એટલી જ છે કે એ રેગ્યુલરલી આમાં પાર્ટિસિપેટ થાય અને બીજા લોકોને પણ એ વસ્તુની જાણ કરે. જેમ સર્વેશભાઈએ કીધું એમ આમાં આપણે કોઈ વિચાર જ નથી, પણ સારી વસ્તુ છે, બધા લોકો સુધી પહોંચે એના માટે આપણે આ ચાલુ કર્યું છે. અને બાકી તો રેકોર્ડિંગનો ઓપ્શન પાછળથી છે જ, પણ લાઈવ જેટલા લોકો જોડાશે એટલી વધારે મજા આવશે. તો સર્વેશભાઈનો ખૂબ ખૂબ આભાર, અને બાકીના તમામ જે મિત્રો આ વક્તવ્યમાં જોડાણા એ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ગુડ ડે ટુ ઓલ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ સર્વેશ સર, વેરી નાઇસ. થેન્ક યુ. થેન્ક યુ સર્વેશ સર. થેન્ક યુ. Thank you, sir. થેન્ક યુ.